વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરના ચિત્રા જીઆઈડીસી ખાતે આવેલા ચિત્રા સીએમસી ખાતે આજે વહેલી સવારે મહેશભાઈ લવજીભાઈ ગોહિલ તેના પત્નીને ડિલિવરી માટે લઈને પહોંચ્યા હતા, જ્યાં હોસ્પિટલના તબીબ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી અને મહિલાએ દીકરીને જન્મ આપ્યો હતો। જોકે ત્યારબાદ મહેશભાઈને હોસ્પિટલ તંત્ર દ્વારા તેઓના પત્નીની હાલત વધુ ખરાબ હોવાનું જણાવી અને સરકારી હોસ્પિટલ ખસેડવાનું કહ્યું હતું, જ્યાંથી પરિવારજનો મહિલાને સરટી હોસ્પિટલ ખાતે લઈ જઈને આવતા તેણીનું મૃત્યુ થવા પામ્યું હતું। તો બનાવ મામલે પરિવારજનો અને સામાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મહિલાના પતિ મહેશભાઈએ ચિત્રા સીએમસીના તબીબ પર આક્ષેપ લગાવ્યા હતા। ત્યાં સીએમસી હોસ્પિટલ છે, ત્યાં મારા ઘરનાને સવારમાં દાખલ કર્યા। સિઝેરિયન હતું, સિઝેરિયન દરમિયાન બ્લડિંગ પડી ગયું, તો બ્લડિંગ ચડાવવાનું કીધું તો મેં આ પડે, મેં કીધું વાંધો નહીં આપણે ચડાવી દઈએ, તો કે હવે આપણે કોથળી કાઢવી પડશે। મેં કીધું વાંધો નહીં, તો આપણે એ પણ કરી નાખીએ, પણ ડૉક્ટરને એમ લાગ્યું કે હવે આપણા હાથમાં કેસ નથી, તો પછી કેસ નથી કે ઇન્જન ખલાસ થઈ ગયો એવું એમને કંઈ કીધું નહીં અમને, તો કે હવે તમને સરટી હોસ્પિટલમાં તમને તમારે દાખલ થવું પડશે। તો ત્યાં અમે અહીંયા આવ્યા તો સરટી હોસ્પિટલવાળા કે આ તો મૃત છે, એટલે મારો આક્ષેપ એ જ છે કે ત્યાં એ હોસ્પિટલ સીએમસીમાં જ તે પ્લસ બેદરકારી ફૂલ છે, મારે છોકરા 5 વર્ષ થઈ ગયા। હા સર્વિસ